ભચાઉમાં દિવસ દહાડે ફાયરિંગ કરીને વૃદ્ધની હત્યા. આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાયો. ભચાઉના વોંધ બ્રિજ નીચે જાહેરમાં થયેલી ફાયરિંગની ઘટનામાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અજાણ્યા શખ્સે અચાનક ગોળીબાર કરી વૃદ્ધને નિશાન બનાવી મોતને ઘાટ ઉતાર્યો હતો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પૂર્વ કચ્છ ભચાઉ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક માહિતીના આધારે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલુ રાખવામાં આવી છે અને હત્યાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસની ઝડપી કામગીરીને કારણે લોકોમાં વિશ્વાસ પણ વધ્યો છે. રિપોર્ટ બાય અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ. આજરોજ સવારે આશરે 10 વાગ્યે વોંધ ગામના પુલ નીચે મરણ જનાર હરિદાસ સાધુની હત્યા ફાયરિંગ કરીને મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર ભાગમાર સાહેબ દ્વારા જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. બનાવનું મુખ્ય કારણ જોતા મરણ જનાર હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશને આડા સંબંધો હતા. તેમજ મરણ જનાર હરિદાસના સગા નાના ભાઈ અને એનો દીકરો મુકેશ થઈ છે. જી સર, હાલ આરોપીનો રાઉન્ડ અપ કરવામાં રાઉન્ડ અપ કરવામાં